30,000 કરોડની પ્રોપર્ટી અને પરિવાર વચ્ચે શરૂ થઈ ગઈ કોર્ટની લડાઈ। આ કેસમાંથી દરેક પરિવારે 5 મહત્વની બાબતો શીખવી જોઈએ। થયું એવું કે કરિશ્મા કપૂર 2016માં મોટા બિઝનેસમેન સંજય કપૂરની સેકન્ડ વાઇફ બની અને 2025માં અચાનક તેમનું નિધન થઈ ગયું। થોડા જ અઠવાડિયામાં તેમની એક વિલ સામે આવી, જે મુજબ સંજયે પોતાની 30,000 કરોડની પ્રોપર્ટી પ્રિયા કપૂરના નામે કરી દીધી હતી અને કરિશ્માના બંને બાળકોને કંઈ જ મળવાનું નહોતું। બધાને લાગ્યું કે હવે વિલ તો માનવી જ પડશે, પણ કરિશ્મા અને તેના બાળકો હાર માન્યા નહીં। તેઓ કોર્ટમાં ગયા અને વિલને નકલી ગણાવી પડકારી। કોર્ટને પણ આ મામલો ગંભીર લાગ્યો અને વિલ સાચી સાબિત ના થાય ત્યાં સુધી તમામ પ્રોપર્ટી ફ્રીઝ કરી દેવામાં આવી। વિલ સાથે જોડાયેલી 5 મહત્વની વાતો। પહેલી વાત, વિલ ત્યારે જ માન્ય ગણાય જ્યારે તેમાં ઓછામાં ઓછા 2 સાક્ષીઓની સહી હોય। બીજી વાત, ભારતમાં વિલ રજીસ્ટર કરવી ફરજિયાત નથી, પણ અનરજિસ્ટર વિલને કોર્ટમાં ચેલેન્જ કરવી વધુ સરળ બની શકે છે। ત્રીજી વાત, જો પ્રોપર્ટી ખાનદાની હોય તો બાળકોનો હક જન્મથી જ લાગી જાય છે। ચોથી વાત, જો લીગલ ડાયવોર્સ ના થયા હોય તો પત્ની અલગ રહેવા છતાં પણ હેરિટેજ ક્લેમ કરી શકે છે। પાંચમી વાત, હેન્ડ રિટન કે પ્રિન્ટેડ બંને પ્રકારની વિલ કાયદેસર રીતે માન્ય થઈ શકે છે। આ માહિતી દરેક પરિવાર માટે ખૂબ જ મહત્વની થઈ શકે છે। તો આ રીલને શેર કરો અને પેજને ફોલો કરો।